તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણયને લઈ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો। આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાંસદ ગેનીબેન ઠાકોરે દિયોદર ખાતે કોંગ્રેસના સભ્યો સાથે મુલાકાત કરી અને તેમની વાતો સાંભળી। મુલાકાત દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ ગુલાબસિંહ રાજપૂત અને શિવાભાઈ ભુરિયા પણ હાજર રહ્યા હતા। ચૂંટણી મુલતવી રાખવાના નિર્ણય સામે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા, એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી। ભારતીય જનતા પાર્ટીના સભ્યો તે અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા। ઘણી ગાંધી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી। તો વધુ વિગતો સાથે પાંચાજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે। જે આ વિરોધ જોવા મળ્યો છે તેને તમે કઈ રીતે જોવો છો? જી ચોક્કસથી જણાવી દઉં તો આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને આજે તાલુકા પંચાયત ભાજપના મેમ્બરો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી ને જેને લઈને ચૂંટણી અધિકારીએ ચૂંટણી મુલતવી રાખી હતી। જે બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પણ તાલુકા પંચાયત આવ્યા હતા અને જેને લઈને આજે જે ચૂંટણી મુલતવી રાખી હતી તેને લઈને સાંસદ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે અને હાલ દિયોદર તાલુકા પંચાયતમાં ગેનીબેન ઠાકોર સહિત અહીંયા ધરણા પર બેઠા છે। જી સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર। ખેડા જિલ્લા